નમસ્કાર, આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ। વિસનગર કાંસા ગુરુકુળ કેમ્પસમાં આવેલ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી। સ્પોર્ટ ડેમાં નાના નાના બાળકોએ અને તેમના વાલીઓએ કુલ 12 જેટલી રમતમાં 70 જેટલા બાળકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। સૌપ્રથમ સ્કૂલ કેમ્પસમાં બાળકો સાથે મશાલ રેલી નીકાળવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ ડેના કાર્યક્રમની શરૂઆત ત્યારબાદ કરવામાં આવી હતી। તેમજ અલગ અલગ રમતમાં ઉત્સુકતાપૂર્વક રમત રમીને બાળકોએ પોતાની પ્રતિભા સાબિત કરી બતાવ્યું હતું। વાલીઓએ પણ રમતમાં જોડાઈને પોતાની બચપનની યાદ તાજા કરી હતી। સાથે સાથે શિક્ષકોએ પણ પોતાના વિદ્યાર્થીઓને રમત વિશે મહત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ GM પટેલ, રિટાયર્ડ સરકારી કર્મચારી અમૃતભાઈ પટેલ, પ્રિન્સિપાલ રાજેશભાઈ તેમજ પ્રિન્સિપાલ પ્રેષાબેન મોદી સહિત વાલીઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન BL શાસ્ત્રીજીના માર્ગદર્શનથી શોભનાબેન અને તેમના શિક્ષકોના સાથ સહકાર સાથે કરવામાં આવ્યું હતું। ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। એમાં અમારી શાળાના બાળકો 70 જેટલા બાળકોએ સ્પોર્ટ ડેમાં ભાગ લીધો હતો અને વાલીઓ પણ તેમાં ભાગ લેવા માટે તત્પર હતા। વાલીઓ અને બાળકો બંનેને ઉત્સાહભેર અમારા સ્પોર્ટ ડેની ઉજવણી કરી અને આ સ્પોર્ટ ડેમાં જે વિનર થયા હતા વાલીઓ અને બાળકો એમને અમે ઇનામથી પ્રોત્સાહિત કર્યા। વાલીઓ પણ ખૂબ જ ખુશ થયા અને બાળકોને પણ ખૂબ જ ઉત્સાહ હતો। અહીંયા મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઊભા છીએ તો અહીંયા એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી છે અને બાળકો સાથે પેરેન્ટ્સની પણ બહુ મજા આવી અને બધાએ જોડે રહીને ગેમ રમે અને અહીંયા અન્ય એક્ટિવિટી પણ બહુ જ મસ્ત થાય છે, તો બહુ જ એટલે બહુ સારી થાય છે।